ખેડાના વડતાલથી, જ્યાં ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની જાણકારી મળી રહી છે। વડતાલના ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા છે। 2 કિશોર અને કિશોરી તળાવમાં ડૂબી ચૂક્યા છે। ધૂળેટીના પર્વ પર આ પ્રકારની ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ। વડતાલમાં ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની જાણકારી। 2 કિશોર અને કિશોરી તળાવમાં ડૂબ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। શોધખોળ કરવામાં આવી રહી છે। ફાયરની ટીમે ત્રણેયની શોધખોળ શરૂ કરી છે। ગોમતી તળાવમાં આ પ્રકારની ઘટના, 2 કિશોર અને 1 કિશોરી જેઓ તળાવમાં ડૂબ્યા હોવાની જાણકારી મળી રહી છે। હાલમાં નડિયાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને ત્રણેયની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પરિવારમાં અત્યારે શોકનો માહોલ। જાણવા મળી રહ્યા મુજબ કોઈ પ્રવાસીઓ હોઈ શકે છે કે જે આ રીતે દુર્ઘટનાનો ભોગ બન્યા। 2 કિશોર અને કિશોરી તળાવમાં ડૂબ્યા હોવાની શક્યતા સેવાઈ રહી છે। આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ચૂક્યું છે। નડિયાદ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે। ફાયરની ટીમે ત્રણેયની શોધખોળ શરૂ કરી છે। આસપાસ લોકોનું ટોળું હજુ ત્યાં જોવા મળી રહ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, શું ઘટના બની છે, ક્યારે બની છે અને હાલમાં કઈ રીતની તપાસ ચાલુ છે? કેટલા લોકો જોડાયેલા છે ફાયરની ટીમના? પૂનમ, ઘટનાની વાત કરીએ તો જે રીતના ધૂળેટીનો પર્વ છે ત્યારે લોકો ધૂળેટીનો ઉત્સવ મનાવી અને જે ગોમતી કિનારા હોય છે કે કોઈ નહેર હોય છે ત્યાં આગળ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે અને ત્યાં આગળ જે રીતના સ્નાન કરી અને જે રીતના મહોત્સવની ઉજવણી કરતા હોય છે તે જ રીતના વડતાલમાં આવેલી જે ગોમતી તળાવ છે ત્યાં આગળ કેટલાય શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, પરંતુ 2 થી 3 કિશોરો ત્યાં આગળ ડૂબવાની માહિતી મળી રહી છે। હાલ તો માહિતીને લઈ નડિયાદ ફાયરની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને શોધખોળ હાથ ધરી છે। 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર રાખવામાં આવી છે, જેથી કરીને જો જે ડૂબેલા વ્યક્તિઓ છે તે ક્યાંક ને ક્યાંક બહાર નીકળતા હોય અને તેમનામાં જીવ હોય તો તેમને તાત્કાલિક સારવાર મળે તે પણ જરૂરી છે। માટે ત્યાં આગળ 108ની પણ સુવિધા રાખવામાં આવી છે। સાથે સાથે જે વડતાલ પોલીસ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને લોકોના ટોળાને ખસેડી રહી છે। જી, આભાર જલ્પેશ આપનો તમામ માહિતી બદલ। તો હાલમાં આ 3 લોકો ડૂબ્યા હોવાની જાણકારી